વડોદરાના દંતેશ્વરમાં ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। વડોદરાથી હાલના મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 3 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પશુપાલકોએ ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કર્યો હતો। પશુપાલકો હુમલો કરીને ઢોર છોડાવી ગયા હતા, ત્યારે અનુ સોસાયટી પાસે ઢોર પકડવાની ટીમ ગઈ હતી, ત્યારે નવધણ ભરવાડ અને 3 ઇસમોએ હુમલો કર્યો હતો। કર્મચારીઓની ગળદા પાટુનો માર મારવામાં આવ્યો હતો, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। મકરપુરા પોલીસ સ્ટેશનમાં પશુપાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો વડોદરાના દંતેશ્વરમાં ઢોર પાર્ટીની ટીમ પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે। 3 ઇસમોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। પશુપાલકોએ ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કર્યો, જેમાં પશુપાલકો હુમલો કર્યા બાદ ઢોર છોડાવીને જતા રહ્યા હતા। અનુ સોસાયટી પાસેનો આ બનાવ છે, જ્યાં ઢોર પકડવા માટે ટીમ ગઈ હતી, ત્યાં નવધડ ભરવાડ અને 3 ઇસમોએ ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કર્યો હતો। કર્મચારીઓને ગળદા પાટુનો માર મારવામાં આવ્યો હતો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। ત્યારે આ બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં પશુપાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે। પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। પશુપાલકોએ ઢોર પાર્ટીની ટીમ પર આ પ્રકારે હુમલો કર્યો હતો અને આ સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી, તો કર્મચારીઓને ગળદા પાટુનો માર મારવામાં આવ્યો હતો। પશુપાલકો હુમલો કર્યા બાદ ઢોર છોડાવીને જતા રહ્યા હતા। અનુ સોસાયટી પાસે ઢોર પકડવાની ટીમ ગઈ હતી, તે દરમિયાન આ સમગ્ર બનાવ બન્યો હતો। દંતેશ્વરમાં ઢોર પાર્ટીની ટીમ પર આ પ્રકારે પશુપાલકોએ હુમલો કર્યો અને ત્યારબાદ તેઓ ઢોર છોડાવીને જતા રહ્યા હતા। અનુ સોસાયટી પાસે ઢોર પકડવાની ટીમ ગઈ હતી, ત્યારે નવધણ ભરવાડ અને 3 ઇસમોએ ઢોર પાર્ટીની ટીમ પર હુમલો કર્યો હતો। કર્મચારીઓને ગળદા પાટુનો માર મારવામાં આવ્યો હતો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પશુપાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે।